નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 3 કલાક કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી। 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। પૂર્ણા નદી ભયજનક સપાટીએ। પૂરને પગલે નવસારીની સ્કૂલોમાં રજા। ગઈ 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ ગણતરીના દિવસોમાં જ મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે। હવામાન વિભાગ દ્વારા 5 દિવસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલમાં 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। શહેરમાં પૂરની સ્થિતિ સર્જાતા નવસારી શહેરી વિસ્તારની શાળાઓ અને આંગણવાડીઓમાં જાહેર રજા કરાઈ છે। જ્યારે કચ્છના નખત્રાણાના રાતના 2 થી સવાર સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। પૂર્ણા નદીના પૂરમાં નવસારીમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે। ડાંગ જિલ્લાના કોસમાળ ગામે આવેલા પ્રખ્યાત ભેગુ ધોધમાં એકાએક પાણીના પ્રવાહમાં વધારો થતા પ્રવાસીઓ માટે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આજે એટલે કે 7 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।